કેશોદમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનોએ તેમની માંગણી સંતોષવા રોડ ઉપર આવી એક દિવસનું આંદોલન શરૂ કર્યું હતું। આ આંદોલનના પગલે આંગણવાડી બહેનોને કેશોદ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ભાજપ આગેવાન પ્રવીણભાઈ ભાલારા, કોંગ્રેસ આગેવાન મનીષભાઈ પરમાર, અશોકભાઈ વણપરિયા, આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ બોરખતરિયા, કરશનભાઈ સોલંકી, ચંદુભાઈ ગોડાસરા, મહેશભાઈ મકવાણા, જયભાઈ કેશવાલા, રાજુભાઈ મોકરિયા સહિતના જુદા જુદા રાજકીય સંગઠનોએ આંગણવાડી બહેનોની રજૂઆતો સાંભળી હતી અને તેમની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોંચે તેવા પ્રયત્નો કરવા હૈયા ધારણા આપી હતી। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। આજરોજ કેશોદના સરહદ ચોક ખાતે આંગણવાડીની બહેનો પોતાના વિવિધ પ્રશ્નોને લઈ અને આંદોલન કરે છે। એ અમે પણ અહીંયા રૂબરૂ આવી એને જે પોતાના પ્રશ્નો છે, પગાર વધારાના જે કામ છે એના માટે આંગણવાડીમાં બાળકો ઉપર પૂરતું ધ્યાન આપી શકતા નથી, એવું બધું આંદોલન છે। આમ તો અમે નગરપાલિકા લેવલે તો આંગણવાડી બહેનોને જે સુવિધા કે દેવાની થતી હોય એમાં તો અમે કાયમી તત્પર જ હોઈએ છીએ। આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પ્રશ્ન હોય, આ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને બહેનોને આમાંથી વહેલામાં વહેલી તરીકે સુવિધા મળે, પગાર વધારો થાય એવી રજૂઆત કરશું। આંગણવાડી યુનિયન જિલ્લા પ્રમુખ હંસાબેન સહિતના તાલુકાના બહેનોએ પોતાની માંગણીઓ સંતોષવા 2022 થી પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે, જેમાં વર્ગ 3-4ના કર્મચારી જાહેર કરે અને લઘુત્તમ વેતન આપે, પોતાને કરવાના કામો સિવાય વધારાના કામ સોંપવામાં આવે છે, જેવા કે એફઆરએસ આખો દિવસ કરવું પડતું હોય, બીએલઓની કામગીરી કરવી પડતી હોય, નિત નવા કામ સોંપવામાં આવતા કામનું ભારણ વધ્યું છે। મારું નામ છે રાતિયા શાંતિબેન જી અને હું આંગણવાડી વર્કર તરીકે કેશોદમાં ફરજ બજાવું છું। આજ રોજ અમે આંદોલન કરેલ છે, જેમાં અમારી મુખ્ય માંગણી એ છે કે અમને વર્ગ 3-4ના કર્મચારી જાહેર કરે અને લઘુત્તમ વેતન આપે, અને બીજું એ કે અમારે જે કામનું ભારણ છે તો અમે અમારા કામ સિવાય બીજા જ કામો કરીએ છીએ। અમારું મેઇન કામ છે કે કુપોષણ હટાવવું, તો એ બાળકો પ્રત્યે અમારે ધ્યાન દેવાતું જ નથી। નવી કામગીરી આવ્યા જ કરે છે, જેમ કે અત્યારે એફઆરએસ અમારે આખો મહિનો કરવું પડે છે। તો હમણાં સરકારે નવામાં સીએમનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, તો એના માટે અમારે બાળકો પ્રત્યે ધ્યાન વધુ ને વધુ દેવાનું હોય, પણ અમે એ કરી જ નથી શકતા કેમ કે અમને ઇતર કામમાં જ વ્યસ્ત રાખે છે। તો મેઇન કામગીરી છે એ થાય અને સરકાર અમારી કામનું ભારણ ઓછું કરે અને અમારું મેઇન કામ છે કુપોષણ હટાવવાનું, એમાં અમને ધ્યાન દેવા માટે અમને જે સમય આપે કે જે કુપોષણ હટી શકે એમાં અમે ધ્યાન આપી શકીએ, અને અમને કાયમી અમારે બસ મોબાઈલની જ કામગીરી કરવાની, મોબાઈલની જ, અને જો મોબાઈલની કામગીરી કરવી હોય તો અમને તમારા એવા હાઈફાઈ મોબાઈલ આપો અને વધુ નેટ આપો। આમાં તમારું નેટ પૂરું થઈ જાય છે પણ એફઆરએસની કામગીરી પૂરી થતી નથી અને કેટલાય પ્રશ્ન અવરોધરૂપ છે એને દૂર કરે। બેન, કુપોષણની સંખ્યા બાળકોમાં ઘટી છે કે વધી છે? ના, ઘટી નથી, વધવામાં છે, કેમ કે અમે એની ઉપર ધ્યાન જ નથી દઈ શકતા। જો અમે ધ્યાન દેવા જાય તો અમારે બીજું કામ ઊભું જ હોય, કાં તો અમારે તાલીમ હોય, ત્યાં તો ક્યાંય જવાનું હોય તો અમે અમારું પહેલાં જ હોય ના। હમણાં તો કે હવે અમને બીએલઓમાં અમને રાખી દીધા છે, તો અમે અમારા બાળકો પ્રત્યે ક્યારે ધ્યાન આપશું? અને બેન, જે લાંબા સમયથી 2022થી આંદોલન ચલાવો, 2022થી અમે કેટલીઓ રેલીઓ કરી છે, આંદોલનો કર્યા છે, પણ સરકાર કાંઈ પણ ધ્યાન દોરતી જ નથી, અમારું કંઈ સાંભળવા તૈયાર નથી। તો હવે સરકાર સાંભળે ને ત્યારે અમે ઉગ્રમાં ઉગ્ર 3 દિવસનું આંદોલન જુલાઈ મહિનાના એન્ડમાં કરવાના છીએ, જેને લઈ બાળકોમાં કુપોષણ હટાવવા સરકારના સંકલ્પ તરફથી મન ભટકી જતા ધ્યેય સિદ્ધ થતો ન હોય, કામનું ભારણ ઓછું કરવું, જીમેનનો પ્રોગ્રામ લોન્ચ કર્યો, તેમાં બાળકનું ખાસ ધ્યાન રાખવા જેવી મુખ્ય કામગીરી કરવાની થતી હોય, તેવા સમયે ઇતર કામમાં વ્યસ્ત રાખતા હોય, કામનું ભારણ ઓછું કરવા માંગ કરી હતી। જો ધરારથી મોબાઈલની કામગીરીમાં વ્યસ્ત રાખવાનો સરકારનો ઈરાદો હોય તો આધુનિક મોબાઈલ આપવામાં આવે અને પૂરતો ઇન્ટરનેટ ડેટા આપવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ ગોહેલ લીલાબેન, હું આંગણવાડી વર્કર છું। આજનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક તો એફઆરએસ, મેન પ્રશ્ન તો એફઆરએસનો છે। જે એફઆરએસ આપ્યું છે એમાં લાભાર્થીના ઈ-કેવાયસી કરવાના, પ્લસ દર મહિને એક વ્યક્તિનો ફોટો પાડી અને એને 4 પેકેટ વિતરણ કરવાનું છે। 10 લાભાર્થીએ ખાલી માત્ર 2 જ લાભાર્થીનું થાય છે, બીજા લાભાર્થીને ફરી પાછા ઘરે મોકલી દેવાનું, એવું તો આખો મહિનો સતત। તો અમે બાળકોને પૂર્વ શિક્ષણ ક્યારે આપીએ? જો આ જ બધી વસ્તુ વિતરણ કર્યા કરે, MMYનું વિતરણ કરીએ, DHR વિતરણ કરીએ, પ્લસ બીજી વધારાની કામગીરી કરીએ, તો પછી બાળકોને પૂર્વ શિક્ષણ મેન તો હેતુ એ જ છે ને કે ભાઈ કુપોષણ ઘટાડો।
અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરક આહાર, તો આ વસ્તુ તો સાઈડમાં રહી જાય છે. અમે તો બીજી ઇતર પ્રવૃત્તિમાંથી જ ફ્રી નથી થતા. તો સરકારને અમારી વિનંતી છે કે અમને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે, પ્લસ અમારું લઘુત્તમ વેતન લાગુ કરે અને વધારાની જે કામગીરી છે એ કામગીરીને દૂર કરે અને બીએલઓની જે કામગીરી મારા બહેનો માટે અત્યારે આપી દીધી છે એ કામગીરીને હટાવે. અને અમારે બહેનો માટે રાજ્ય સરકારનો પરિપત્ર છે કે ભાઈ આઈસીડીએસ સિવાય વધારાની કામગીરી બહેનોને સોંપવામાં ન આવે, છતાં એ પરિપત્રનો કોઈ અમલ કરવામાં આવતો નથી. પછી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ભાઈ આંગણવાડીવાળા વર્કર હેલ્પર બહેનોને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરો, છતાં પણ એ પણ પરિપત્રનો કોઈ પણ અમલવારી કરવામાં આવી નથી. તો આજે સરકાર સામે અમારી વિનંતી છે, અપીલ છે, પ્રાર્થના છે કે આ મારી બહેનોનું સાંભળે. મારી બહેનો ખૂબ જ કામ કરે છે, સવારથી સાંજ સુધી 24 કલાકની અમારી નોકરી થઈ છે ને મારી બહેનોને માત્ર ને માત્ર સામાન્ય વેતન 10,000 મળે છે. વેતન શબ્દ જ નીકળી જવો જોઈએ. અને નારી શક્તિની જે મોટી મોટી વાતો કરે છે, નારી સશક્તિકરણ તો અત્યારે દુઃખી છે, હેરાન છે, તો આ રસ્તા ઉપર આવવું પડ્યું છે મારા બહેનોને. બેન, કુપોષણને લઈને વાત આવે છે, તો આગલા વર્ષની સરખામણીએ કુપોષણ બાબતે તમે શું કહેશો? કેટલી સંખ્યા વધી છે? કુપોષણ બાબતમાં તો એક લાભાર્થીનું વજન, બાળકનો વજન 5 રજિસ્ટરની અંદર લખવાનું પ્લસ મોબાઈલની અંદર. તો જો વજન ઊંચાઈ કરવાથી જ બાળકનું કુપોષણ ઘટી જતું હોય તો પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરી દો અને અમે ઘરે વજન કાંટા લઈને જઈએ ને વજન ઊંચાઈ જ કર્યા કરે. જો વજન ઊંચાઈથી જ ઘટતું હોય. આ સંખ્યા અત્યારે સીમેમ કાર્યક્રમ આવ્યો છે, એની અંદર એટલી બધી કામગીરી કરાવે છે કે એક બાળકનો વજન મહિનામાં 5 વખત કરવાનું અને 5 રજિસ્ટરની અંદર એને ભરવાનો પ્લસ મોબાઈલ એટલે 6. અને મોબાઈલ રજિસ્ટર તો આ કુપોષણની સંખ્યા વધી છે કે ઘટી છે આગલા વર્ષોની સરખામણી? તો ઘટી છે, પણ એને સામે જે દરમાં વધારો કરવો જોઈએ, પૂરક આહારના દરમાં જે વધારો કરવો છે તો સરકાર કરતી નથી. જે ભાવ છે બજારના એ ભાવ તો સરકાર અમને આપતી નથી. પ્લસ સિટીના ક્રાઇટેરિયા પ્રમાણે મકાન ભાડું પણ બહેનોને મળતું નથી. આજે 2,000 રૂપિયાની અંદર બહેનોને મકાન, કોણ રૂમ રસોડું ને ડેલી બંધ મકાન આપે કોઈ સાહેબ? કોઈ ના આપે. પછી મોબાઈલ તમારું આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે? આજે તો અમારું એક જ દિવસનું છે, પણ જો આ માંગણી અમારી સરકાર નહીં સ્વીકારે તો આગળના કાર્યક્રમો પણ અમે નક્કી કરશું અને એની પણ અમે જાણ કરશું. તમે ઘણા સમયથી આંદોલન ચલાવો છો, અત્યાર સુધીમાં કેટલા આંદોલન કર્યા છે, છતાં પણ તમારો ઉકેલ નથી આવ્યો? 2022ની અંદર અમે જ્યારે કર્યું હતું, 3 દિવસ અહીંયા બેઠા હતા, સભા ભરી હતી, ત્યારે રાજ્ય સરકારે 2200 રૂપિયાનો અમારો પગાર વધારો કર્યો હતો. તે પછી અમે વારંવાર આવેદનપત્રો આપીએ છીએ.